તો નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય હિરલ પટેલ અને આજે હું આવેલો છે દમણ. તો દમણની મોજ બતાવું છું થોડું. તો ઘણીવાર દમણ આવ્યો છું, પણ આજે આ પાછાડી વિડીયો બનાવે એના હાથે આવેલો છે અમારો શ્યામલાલ ઓફિસર. તો અમારા જે મિત્ર છે એ આવેલા છે, પહેલી વાર દમણ આવ્યા છે. તો આજે એમને દમણ બતાવીશું. તો પાછાડી દેખાઈ રહ્યા છે મારા પ્રિય મહાદેવ, પ્રિય ભગવાન મહાદેવ. તો એમના દર્શનથી બહુ જ આનંદ થાય છે મિત્રો. તો બતાવું છું મહાદેવ નજીકથી. ચાલો મિત્રો બતાવીએ આગળ. તો શ્યામ, તારે કાંઈ બોલવાનું છે ભાઈ? આ વિડીયો અમારા સાહેબ ચેતન સાહેબ પણ જોતા છે, તો ચેતન સાહેબને પણ બતાવશો આ વિડીયો. ઉતાર લે બાબા, ઉતાર લે. તો મિત્રો, થોડું જીવનને રિલેક્સ કરવા માંગતા હોય તો દમણ જરૂર આવવું જોઈએ. દરિયાને જોઈને તમને ઘણો આનંદ થશે. અને આજ છે દમણની મુક્તિધામ, પાછાડી છે મુક્તિધામ. અને મુક્તિધામમાં જ મારા વસેલા છે મહાદેવ. એકદમ સોનાના હોય તેવું જ લાગે છે મિત્રો. તો બતાવું છું આગળથી મહાદેવ. તો ચાલો બતાવીએ મહાદેવ. તો મિત્રો, આ છે દમણની મુક્તિધામ. ખૂબ જ સરસ બનાવ્યું છે મુક્તિધામ. અહીં બેસવા માટે પણ બનાવ્યું છે. તો આપણા મહાદેવ ખૂબ જ વિશાળ મૂર્તિ છે મિત્રો. તો આવી મૂર્તિ તમે પહેલી વાર જ જોઈ. મહાદેવના દર્શન કરીને હું ખૂબ જ આનંદમાં છું મિત્રો. એવું લાગે અત્યારે મહાદેવ પ્રગટ થઈ જશે એવું લાગે મને. એમના દર્શન કરવાથી મને બહુ જ ખુશી અને આનંદ છે મિત્રો આજે. તો આ રીતેશભાઈનું ગામ છે દમણ. ખૂબ સરસ મહાદેવની મૂર્તિ. અહીંથી મને હટવાનું મન જ નહીં થાય મિત્રો. એમ થાય અહીંયા જ બેસી રહ્યા એમના ચરણોમાં. હર હર મહાદેવ. તો અત્યારે મને એવું થાય કે અત્યારે આંખ ખોલશે ભોળાનાથ, અત્યારે આંખ ખોલશે, એવું જ થયા કરે મિત્રો. હર હર મહાદેવ. તો ખૂબ સરસ અહીં વાતાવરણ છે મિત્રો. તમે મુક્તિધામમાં થોડું બેસવા માંગતા હોય તો તમે બેસી શકો છો મિત્રો. અહીંયા ગાર્ડનિંગ છે થોડું. તો ખૂબ સરસ બનાવ્યું છે દમણમાં મુક્તિધામ. તો ફરી એકવાર મહાદેવના દર્શન કરીશું. હર હર મહાદેવ. ડમરુ વાલે ડમરુ બજા, એ ભોળાનાથ પગે લાગું. તો ખૂબ જ વિશાળ મૂર્તિ છે મહાદેવની. આપણે મહાદેવના દર્શન કરીને ખૂબ જ આનંદિત તૃપ્ત થઈ ગયા છે. તો મિત્રો, થોડું બતાવું છું બીજા મહાદેવ પણ એવા જ છે, એ પણ બતાવીશું આગળ. ચાલો મિત્રો આગળ બતાવીએ. તો મિત્રો, આ છે દમણની મુક્તિધામ. તો આ છે આપણા બીજા મહાદેવ. તો ખૂબ સરસ મૂર્તિ બેસાડવામાં આવી છે મિત્રો. મહાદેવ પૂરા ચમકી રહ્યા છે. અને ત્યાં વિશાળ મહાદેવ બેઠા છે ત્યાં. તો દમણ આવો તો અવશ્ય મુલાકાત લો મુક્તિધામની, મજા આવશે. ભગવાનના દર્શનની મજા આવશે. ચાલો તો જઈએ દરિયા કિનારે. તો હવે આપણે જઈશું થોડું દરિયાની મોજ લેવા માટે. તો ચાલો જઈએ. તો આ તમે જોઈ રહ્યા છો મારા પાછળ આ શૌચાલય છે મિત્રો. અહીંયા તમારે પે એન્ડ યુઝ કરવાનું છે મિત્રો. તો પૈસા આપીને તમે યુઝ કરી શકો છો. આગળ જઈશું આપણે. તો દમણમાં તમે ગમે ત્યાં 1 નંબર 2 નંબર નહીં કરી શકો. દમણમાં એટલું સાફ છે મિત્રો. આ પાછળ તમે જોઈ રહ્યા છો. ક્લીન સિટી, ગ્રીન સિટી એટલે દમણ. ગાંધીનગર જેવું જ છે મિત્રો. તો ગમે તે આપણે થૂકવાનું નહીં, એવું બધું છે અહીં. પણ શું કહે હવે, તો આ જુઓ તમે, હાઈવે જુઓ ચકાચક.
તો અહીં મારા પાછળી ઘણા બધા લોકો રીલ્સ બનાવવા આવે છે અને જ્યારે એમના લગ્ન હોય ને તો ત્યારે એ લોકો પેલું ફોટો ને વિડીયો ને એવું બધું ઉતારે ને એવું ફોટો પાડવાને એવું આવે ને તો આ અહીંયા બધા બહુ આવે. તો અહીં મારા મહાદેવ છે. આજે મારું મન મહાદેવથી ઉઠતું જ નથી, પણ શું કરીએ, મહાદેવ વારંવાર મહાદેવના દર્શન કરો એવું થાય છે મિત્રો. મને આપણે આગળ પણ જવાનું છે, એટલે આગળના વિડીયો પણ બતાવીશું તમને કે આગળ શું શું છે. તો ચાલો બન્યા રહો મારી સાથે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે જમ્પર બીચ. તો જમ્પર બીચની થોડી મજા લઈશું. તો આજે થોડું ક્રાઉડ છે. તો પાછાડી જો તમે આ સરોવર છે, જે એક ટાઈમ અમે એની ખેતી કરતા, પણ પ્રોફિટ એટલો જોયો બધો થયો નહીં હતો, એટલે અમે પછી એ સરોવરને વેચીને કાઢી નાખ્યું, મતલબ એની ખેતી જ બંધ કરી દીધી. તો દમણમાં તો બહુ મોટા થઈ ગયા છે, પણ એને કોઈ કાપતા નથી, કેમ કે આ ફોરેસ્ટવાળાની જગ્યા છે, એટલે જંગલ ફોરેસ્ટવાળા કોઈ દિવસ ઉડાવે નહીં. તો ચાલો આપણે આગળ જઈએ. શ્યામ, આપણે આગળથી જવાનું ભાઈ. તો આજે અમારા ખાસ મોગેરા મહેમાન શ્યામ પણ સાથે આવેલો છે. એણે જિંદગીમાં દમણ જોયેલું જ નહીં, એટલે આજે એને પહેલી વાર દમણ જોયું. તો ખૂબ ફોટા પાડતો છે, મજા આવતી છે શ્યામને. તો જે પણ દમણ નહીં આવતો હોય એકવાર જરૂર આવે, એને બહુ મજા આવે. ખાવા પીવાવાળાને તો ખૂબ જ જલસા છે. જમ્પર બીચ પર આવતા જ તમને સિંગવાળો અને કેરીવાળો મળી જશે મિત્રો. તો આની મુલાકાત જરૂર લેજો. તો પછી આ રાઈડ મારવાની ઈચ્છા થતી હોય તો આ રાઈડ પણ મારવાની મજા આવશે. તો બાઇક રાઇડિંગ જોરદાર છે બાઇક મિત્રો. નાના બાળકોને મજા આવશે, મોટા બાળકોને પણ મજા આવશે. તારી ઈચ્છા હોય તો બોલ. તો શ્યામની ઈચ્છા હોય એવું લાગે મને. શ્યામ નહીં બેહો નહીં કે આ ઘોડા ગાડી છે, મજા આવશે હોર્સ રાઇડિંગ. પૂછી લઈને આપણે ભાઈ કેટલા લઈ? તો એક જણના 50 રૂપિયા લેતા છે મિત્રો. આ તમને આ ગાડીમાં બેસાડશે. આ ચાલ આગળ જવાનું. તો થોડુંક કાદવ કીચડ પણ છે મિત્રો. હવે પાણી આવી રહ્યું છે ઉપર. હવે મિત્રો ભાગવામાં જ મજા છે. હવે તો તમને કીધું તે પ્રમાણે આગળ ઉટડા પણ બતાવશે. કીધું તો આ ઉટડા છે, લાંબા લાંબા ડોકવાળા ઉટડા. आ गया लाइटिंग आ गया. लाइट्स कैमरा ऑन. आगे आ भाई નું જ છે ઊંટ. ભાઈ ઊંટ રાઇડિંગના કેટલા લઈ? 1 જણના 100 રૂપિયા. તો આ મિત્રો તમને બેસાડશે. ઊંટવાળો ભાઈ 1 જણના 100 રૂપિયા લેશે. શ્યામ બેહવાનો હોય? 100 રૂપિયા ઊંટ પર. ऊँट है आपको फोन में फोटो वीडियो मैं बना देता हूँ. नहीं मारा तो नहीं बेहोना. ये बैठेगा तो बैठा देता. तो ऊँट છે, પછી ઘોડા ગાડી છે, અને પછી બહુ બધું છે અહીં જોવાનું. તો મિત્રો આ પેલો બોટમાં ઉડાવે ને હવામાં,
તે છે, બતાવું છું નજીકથી. હા, એન્જોય શ્યામ દરિયા કિનારે. તો શ્યામ મોજ માણી રહ્યો છે, દરિયામાં જઈ રહ્યો છે શ્યામ ધીરે ધીરે. નહીં જતો તો એને પાછો સેફ્ટી બૂટ પહેરીને આવેલો એટલે પાછો સેફ્ટી બૂટ આવીને મૂકી ગયેલો. પાછો મને કહી ત્યાં ઉભી રહી જાય, ચોરી નહીં થઈ જાય, આછીને રાખજે. ઠીક છે, જઈ આવો, આપણે કાં ના. તો શ્યામ પહેલી વાર દમણ આવ્યો, તો મજા પણ લઈ રહ્યો છે, બીક પણ લાગી રહી છે એને. ઉટલા પણ ઉચકવા પડે, જોવો ને શું કરવા પડે. તો આપણે પણ આવી ગયા છે પાણીમાં. એમ તો નહીં આવવાનો તો પાણીમાં, પણ આવી ગયા છે પાણીમાં. મોબાઈલ પડી નહીં જાય, બાબા પકડવો પડે યાર. તમારા માટે આ બ્લોગ બનાવતો છે તો જોજો અને બીજાને પણ બતાવજો. આપણા વિડીયો લાઈક શેર કરાવજો, કમેન્ટ પણ કરાવજો. તો બતાવશું. આને શું કહેવાય ખબર નહીં, પણ આની મોજ પણ કંઈ અલગ જ હોય. બેસી ગયા તો પછી હવામાં જ પેલું કાંઈ કહેવાય એને, પેરાગ્લાઇડિંગ કે શું કહેવાય કાંઈ મને ખબર નહીં. પેલો હવામાં ઉડ્યા કરતો છે, એક બોટવાળો એને દોરીથી બાંધીને લટકાવીને ફર્યા કરતો છે. આપણને ખબર નહીં મળે. ને આ પાછળ આ ઘોડાવાળો તમે જોઈ જ રહ્યા છે, બહુ ફોર્મમાં છે એકદમ મિત્રો. ચાલો તો હવેથી ભાગવાનું મન થાય છે મને. ગાડી કેવું છે શ્યામ? હવે કંઈ નહીં મળે. આ ગાડી ત્યાંથી સ્ટોપ તે તને દેખાય કે પાણી બી હવે આવવા લાગ્યું બાજુ, એટલે અહીંથી હવે ભાગવામાં મજા છે. કાં તા? ચાલ ત્યાં બી બતાવી લાવ. ચાલ બંધ થઈ જાય. હા, તો હવે પછી ત્યાંથી બધું સ્ટોપ. કાંઈ પછી ત્યાં ઉમરગામ વાળું પેલું લાગી જાય બધું, ઉમરગામની બોર્ડર ત્યાંથી. એટલે રસ્તો જાય જ નહીં. રસ્તો હોય જ નહીં તો પછી જવાનો ક્યાંથી? અહીંથી આમ બંધ, મતલબ આમ દરિયો ટચો તો સમજો કે નહીં તું. ચાલો મિત્રો આગળ બતાવશું બીજું. તો મિત્રો આ છે દમણ. દમણ દમણ હા, નાખવા દમણ ઉભી કવચ સાઈડ તમારે એનો કાંઈ. હાલો, દમણની મોજ. તો અહીં પણ ઘણા મિત્રો રીલ્સ બનાવે છે. જો તમારે રીલ્સ બનાવવાની ઈચ્છા હોય, ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવાની ઈચ્છા હોય, યુટ્યુબમાં ફેમસ થવાની ઈચ્છા હોય તો અવશ્ય પધારો. તો અમારા શ્યામલાલ આજે કંઈ ઘણા જ મોજમાં છે, એન્જોય કરી રહ્યા છે. તો સ્પ્લેન્ડર પર આવેલા છે આજે. બોલ શ્યામ, ફોટો પાડો. તો ત્યાં બ્રિજ છે મિત્રો. ચાલો આગળ બતાવીએ. તો પાછાડી ધી એન્ડ થાય છે. તો હવે આપણે આગળ જઈશું. તો મજા આવી મિત્રો, દમણની મોજ. એ બી શ્યામલાલ સાથે પહેલી વાર. શ્યામ પહેલી વાર જ આવ્યો છે, મજા આવી. તો પાછાડી તમે ખુરશી જોઈ રહ્યા છીએ મિત્રો. અહીંયા તમે ભેલ નાસ્તો કાંઈ બી જે એ લોકો આપે એ ખવાય, પૈસા આપવા પડે, ફ્રીમાં કોઈ નહીં ખવડાવે. તો અહીં બેસવાનું થોડીક સુવિધા છે મિત્રો, પણ હવે જેની હોટલ હોય એ તમને બેસાડે અહીં. તો પાણી બહુ જ નજીક આવી ગયું છે મિત્રો. હવે આ છે અહીં સીડી અને પાણી અહીં. તો દમણમાં બહુ બધું હોય, તો તમે આવીને જોજો રૂબરૂ. તો આપણો વિડીયો હવે મને લાગે અહીં જ પૂરું કરવું પડે. ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા રામ રામ, જય જય શ્રી રામ.